હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેજો. અમે પણ મજામાં છીએ. બધાને રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો બધા હાજર નરવાર એવી શુભેચ્છા આપું છું. તો આજે આપણે હવાનું કામકાજ હતું ને અમારે આજે પાણી આવેલું હતું, તો આજે આપણે નવરા નહોતા થયા કેમ કે 2 દિવસનું કામ ભેગું હતું. થોડુંક કામ કરી નાખીને આજે અમે નેન્સીબેન બાળ મંદિરે ગયા છીએ એમના કાકી હારે. તો આપણે એમને લેવા જવાના છે હા, કેમ કે એના કાકી ત્રણેય છોકરાને લઈને ગયા છે, 2 એમના ને 1 મારી. તો આપણે હામું લેવા જવાની છે ને એ બાળ મંદિરે ગઈ છે, તો એને લઈ આવું. પછી આપણે અમારા વ્લોગમાં બના રહેજો. એમાં નેન્સીબેન બાળ મંદિરેથી આવ્યા છે. જો નેનુબેનની બાળ મંદિરેથી આવ્યા છે, ઠેકડા મારે છે. મજા આવી ગઈ બાળ મંદિરે? હે માનો હું ખાધું બાળ મંદિરે? તારે છે નેન્સી? હે તમારે જહાજ પહેલી વખત બાળ મંદિરે ગઈ છે, મજા આવી ગઈ એને. જો નખરા કરે બાળ મંદિરેથી આવી. બપોરા કરવા આપણે જો બપોરા કરવા માંડ્યા છીએ. એમાં નેન્સી બેન તો બાળ મંદિરે ખાઈને આવ્યા, પણ અહીંયા આવીને દાળ ભાત ખાવા બેસી ગયા. કા દાળ ભાત હું ભૂ નાખ્યું, એમાં ભૂ ન નખાય. જો બાળ મંદિરે ગઈ હતી કા, તો જો આપણે દાળ ભાત સવારમાં બનાવીને ખાતા, એમાં વટાણા નહીં ખાતા. જો ભાતમાં પછી એમાં દાળ છે, એમાં ડુંગળીનું શાક થોડુંક ખાંજુનું પીડ્યું હતું ને આમાં રોટલા. તો બપોરા કરવા હાલો, કોઈને બાકી હોય તો હાલો બપોરા કરવા. એ પણ બપોરા કરી લઈએ કા નેન્સી બેન? હા, દાળ ભાત ખાવા હાલો કા? ચાલો અમે ખાઈ લઈએ બપોરા. તમારે ખાવું હોય તો આવી જાઓ, અમે બપોરા કરી લઈએ. તો જો દોસ્ત આપણે જમી કાઢીને એમાં નેન્સી બેનને પણ હુરાઈ દીધી છે. ત્યાં આપણે નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે, કેમ કે આપણે બાકી હતું નાવાનું. એમાં નેન્સી બેને જો હુરાઈ દીધા છે, હોઈ ગઈ છે. આપણે દાળ ભાતને એવું ખાઈને સરસ મજાનું. હવે આપણે બહાર જો બધી વસ્તુ ખોળીને અમારે સંજુબેન બધું હરખું કરે છે. જો કા ખાનું બધું હરખું કર્યું છે. કૂતરા હક નથી લેતા, તો આ બધી વધારાની વસ્તુ હોય બધી બહાર પડી છે ને અડધી ન જતી, એ બધું બહાર મૂકી દઈએ. એમ જોતી એટલી રાખીએ, કેમ કે બહુ હવે તો ધૂળે એટલી બધી ઉડે, પવન એટલો આવે, એટલે સાફ કરીને બધું ન જોતી વસ્તુ મૂકી દઈએ. તો જો મને સંજુબેન કામ કરાવે છે મને. કા સંજુ? તો હાલો હું એ થોડું કામ કરી નાખીને મને નેન્સી બેને ઉતારશે. અમારા વ્લોગમાં બના રહેજો. તો જો આપણે બધું ઘરનું કામ કરી નાખ્યું છે. 5:30 થઈ ગયા છે, વગા નવરા થયા છે બધું. જો તો બધી કોલે આપણે સાફ સફાઈ કરી નાખી છે, ફળિયું પણ વાળી નાખ્યું છે. તો જો આપણે બધું ઘરનું કામ સરસ મજાનું થઈ ગયું છે રેડી. આપણે પણ નવરા થઈ ગયા છે. હવે આપણે ચા પીવાનું મન થાય છે, તો મારે ચા પણ પીવાની છે. તો જો આપણે ઘરમાંથી બધું વ્યવસ્થિત બધી રીતે મૂકી દીધું છે. જો ઘરમાં ખાડા પડી ગયેલા છે, આવું છે. આપણે હજી વગા નવરા થયા છે, બપોરનું લીધેલું હતું કામકાજ, બધું હરખું કર્યું. આમને તેમને બધી વસ્તુ પડી હતી. એમાં શિવ અમને સંજુ નેન્સી તો રમાવી ગયા છે, કેમ કે બાળ મંદિરે ગયા હતા ને આસપાસ 2 ભારું ઘરે છે, તો હર રમવા વહી ગઈ છે બહાર. અમારે ચા પીવી છે ને, તમારે પીવી તો આવી જાઓ, તો હું ચા બનાવીને પી લઉં ને મારા વ્લોગમાં બના રહેજો. તો જો આપણે ચા પાણી પી લીધા ને, તો અમારે આ કામેથી વહી છે. આવીને પછી 1-2 રીલ બનાવીને હવે આપણે પાછા આપણે રસોઈ રાંધવાનો ટાઈમ થઈ ગયો છે. હા, તો જો આપણે વાલોર આવેલી તમારે ફૈજી નોલેથી. જો વાલોર કેવી આવી જો અમારે ફૈજી નોલેથી વાલોર આવેલી તે ને અમારે બેહી ગયા છે ફોલવા. કા શાક બનાવવાનું છે આજ આપણે વેચાતી લાવેલા. જો તો દોસ્તો આપણે વાલોર ફોલી નાખીએ ને અમારે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે, તો વાલોર ફોલી નાખીએ. વાલોર ફોલાઈ જાય પછી તમને આગળ મારા વિડીયોમાં બના રહેજો. હાલો મિત્રો, જો આપણે વાળું પાણી કરી નવરા થઈ ગયા છે. પછી અમારે છોકરાએ તે બધા સૂઈ ગયા છે ને આપણે છે કે બેક મોડું થઈ જાય, કેમ કે રીલ ને એવું બનાવવાનું હોય, ફરમાઈશ વિડીયો પણ બનાવવાના હોય, એટલે મોડું થઈ જાય છે.
કેમ કે બર્થડે વિડીયો હોય, કોકના માતાજીના વિડીયો હોય, એ ડોટા હોય તો આપણે વિડીયા બનાવવામાં મોડું થાય છે, વ્લોગ ઉતારવામાં. ને આપણે હાંજ પણ પડી ગઈ છે ને બધા સૂઈ પણ ગયા છે. તો જો અમારા તો સૂઈ ગયા, જો વધરું ઓઢીને આમ ભાળા. હા સૂઈ જા. કામે આવીને થાકી જાય કાં. જો બગા ખાવા મીના આવીને સૂઈ ગયા. ને તમારે કોઈને બર્થડે વિડીયો કે ફરમાઈશ વિડીયો દેવા હોય તો આપણે કરી આપશું. વિડીયો બનાવવામાં કોઈ શરમાવાનું નહીં, વિડીયો અમે બનાવી જ દઈશું. બર્થડે વિડીયો પણ પછી જે તમારે જે બનાવવાનો હોય એ પણ બનાવી દઈશું. એ ડોટાય છે, માતાજીના વિડીયો હશે તો આપણે વિડીયો પણ બનાવીએ છીએ. તો અમારા વિડીયો વોટ્સઅપ નંબર છે 9662207062. તો એમાં તમે મેસેજ પણ કરી શકો છો અને ફોન પણ કરી શકો છો કા. તો તમારે વિડીયો ગમે એને બનાવે તો અમારે મેસેજ કરવાનું, વોટ્સઅપ મેસેજ. આપણે તો એ રીલ પણ બનાવીએ છીએ એટલે વાર લાગી જાય વિડીયો ઉતારવામાં. એવું છે. તો જો બધા સૂઈ ગયા છે ને બહુ અંધારું પણ થઈ ગયું છે રાતનું. જો આપણે ઘરનું કામ પણ કરી નાખ્યું છે, રસોડાનું બધી કર. જો કેવું રસોડું છે મારે ગામડામાં. છોકરાએ બધા સૂઈ ગયા છે, બધા બહાર સૂઈ ગયા છે, એટલું બધું અંધારું છે. તમારે જોવા જવું જોઈશે. આમાં નેન્સી બેન તો સૂઈ ગઈ છે પણ તો એ જોઈ આવું ઘરમાં. જો બાળ મંદિરે જાય ને પાછી શરૂ કરી દીધું બાળ મંદિરે જવાનું. તો જો ઘરમાં જો પંખા ફરે છે ને અમારી બેન બા સૂઈ ગયા છે ઊંઘાડ. જો ગલેપ નખાયો મને કે મમ્મી કલરનો ગલેપ કરી દે. ગલેપ તો કરી દીધો પણ એ સૂઈ ગઈ છે. એવું છે. હાલો તો આપણે બહાર ગયા છીએ. ત્યાં અંધારું એટલું બધું છે. તો દોસ્તો તમને અમારા વિડીયો ગમ્યા હોય ને તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો. નવા હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ફોલો કરી દેજો. જય માતાજી. કાલે ફરી મળશું નવા વ્લોગ સાથે. અત્યારે બાય.